દ્વારકા જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડમાં સતત વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। વર્તુ 2 ડેમના 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। વર્તુ 2 ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે। પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જે રીતે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે સક્રિય થઈ છે તેને લઈ રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગોવિંદ જોડાઈ ચૂક્યા છે। ગોવિંદ, દ્વારકા જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। વર્તુ 2 ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા, શું વિગતો? જે બનશે ચોક્કસથી જણાવી દઉં તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘમહેર હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વર્તુ 2ના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરી દેવામાં આવ્યા છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે રાવલની, તો રાવલમાં પાણી ભરાવાની શક્યતા પણ જોવા મળેલ હોય, જેથી કરીને રાવલને પણ એલર્ટ કરવામાં આવેલ છે। જી ગોવિંદ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો